જૂનાગઢમાં બે બહેનો ઉપર એસિડ અટેક થયો। વંથલીના ધંધુસર ગામની આ ઘટના છે। બંને બહેનો ગંભીર રીતે દાઝી ગઈ હતી। દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। મોઢા અને હાથ અને છાતીના ભાગ દાઝી ગયા હતા। વંથલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। નાની બહેનના પતિએ એસિડ અટેક કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મારું નામ હેતલબેન સંજયભાઈ ભેસાણની રહેવાસી છું। સોલંકી અટક છે મારી। અને અમે મારી બેનની ખબર કાઢવા ધંધુહર આવી હતી ત્યારે રાતે અમે સૂતા હતા તો બારીને 4 બારી ખુલી હતી તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે છાંટ્યું મારી નાખવાની જેની કોશિશ હતી। અટાણે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે મને ને મારી બેનને। અને આ મહિના દી પહેલા આપ મર્ડરનો કેસ હતો તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપી નહીં, એની ધરપકડ કરી નહીં તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હુમલો થયો છે। એ અમિત મકવાણા છે અને હા અમિત મકવાણા છે અને એ માણાવદર રહે છે અને એ પાંચ જણા આજે રાતે આવ્યા હતા તો ત્યારે અમારી માથે એસિડ નાખ્યું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી। પણ 1 મહિના દી પહેલાં મારી બેનના પગ હાથ બે ભાંગી નાખ્યું હતું ત્યારે પણ ફરિયાદ કરી હતી તો એની હજી ધરપકડ કરી નથી, આગળ કાંઈ કાર્યવાહી થઈ નથી। એની હિસાબે અમને પાછા અટાણે અમને એસિડ નાખવામાં આવ્યું છે। એ મારી બેનનો ઘરવાળો જ છે અને એ આ બધું એને જ કર્યું છે। અટાણે આજે રાતે પણ 5 વાગે એ આવ્યા હતા અને નહીં 3 વાગે રાતે આવ્યા હતા એ પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી। અમને પોલીસ કાંઈ સપોર્ટ કરતી નથી અને અમારો કેસ જ આગળ જતો નથી। મારું નામ મગન ખીમજી કિંબાવાડી ઝાલા। પછી તમારી દીકરીનું નામ અને તમારી દીકરી સાથે શું થયું? મારી દીકરીને છે ને ત્યાં હાથ પગ ભાંગી અને પગ હાથ બે ભાંગી અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા એટલે અહીંયા 17 દી રોકાણી દવાખાનામાં રોકાણી એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો। ફોન આવી કે મેં આજે નાટક ચાલુ કર્યું છે, હજી ખેલ તો બધો બાકી છે। તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં, ધરપકડ કાંઈ કોઈએ કર્યું નહીં। પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા સૂતા હતા એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું। એ દીકરી માથે એસિડ રેડી દીધું આંખોમાં અને આ જે છોકરી સેજલબેનને આંખોમાં ને મોઢામાં એસિડ નાખી દીધું। ગંભીર છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી અને ધરપકડ કરો। એક સેજલબેન ઉપર નાખેલ છે, જાજો ઈજા એના ઉપર છે, એક હેતલબેન ઉપર ઈજા છે અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશન અને એના 5 જણા ભેગા હતા। અમિતભાઈ સેજલબેનના ઘરવાળા, હા એને આ કર્યું। એમાં એના 5 જણા હતા, હું વર્તી ગયો, રાતે વર્તી ગયો 2-2.5 ઘરમાં આ કામ બિલિયા બન્યું છે અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ અમારી માંગે ધરપકડ પકડી લે।